નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે. મિત્રો, અમદાવાદથી આખા ગુજરાતને શરમાવે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. વાત કરવામાં આવે તો પતિ અને પત્નીના કંકાસમાં પત્ની ઘર છોડી ગઈ તો પતિએ પોતાના 3 બાળકોને રેલવે સ્ટેશન પાસે તરછોડી દીધા હતા. કાલુપુર રેલવે પોલીસે બાળકોના પિતા અને કાકાની ધરપકડ કરી છે. બંને પર બાળકોને કાલુપુર રેલવે સ્ટેશને તરછોડી દેવાનો આરોપ છે. જો આખા બનાવની વાત કરવામાં આવે તો પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદની વિગતો મુજબ ગઈ તારીખ 16મીના બપોરના 1 વાગ્યાના આસપાસ કાલુપુર રેલવે સ્ટેશનના ટિકિટ બારી ખાતેના હોલમાંથી 3 બાળકો મળી આવ્યા હતા, જેમાં 2 બાળકી અને 1 બાળક હતો. ત્યારે પોલીસે પૂછપરછ કરતા સીસીટીવી ચેક કર્યા હતા. સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા ત્યારે 2 શખ્સો એક્ટિવા પર આવીને આ 3 બાળકોને મૂકીને ફરાર થઈ જાય છે. આ દ્રશ્યો નજરે પડતા જ પોલીસે એક્ટિવા ચાલકની તપાસ શરૂ કરી હતી. ત્યારે રેલવે પોલીસ એક્ટિવા આરટીઓ નંબરની એક્ટિવા ચાલકનું સરનામું અને મોબાઈલ નંબર મેળવ્યા હતા, જેના આધારે રાહુલ રાજપૂત અને તેના ભાઈ આશીષ રાજપૂતની ધરપકડ કરી હતી.